મોડ હજરત મૌલા અલી અલૈહિસ્સલામની યાદમાં ભવ્ય જુલુસ નીકળ્યું. સામૂહિક દુઆ અને આસ્થાના દ્રશ્યો સર્જાયા. શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે સમાપન. આમોદ શહેરમાં રાત્રિના ઈશાની નમાઝ બાદ ઇસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હજરત મૌલા અલી અલૈહિસ્સલામની યાદમાં એક ભાવભર્યું અને શાંતિપૂર્ણ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક જુલુસનો પ્રારંભ શહેરના વાવડી ફળિયા વિસ્તારમાંથી થયો હતો, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. માર્ગમાં મોહમ્મદ શાહ બાવાની દરગાહ પાસેથી પસાર થતી વખતે શ્રદ્ધાળુઓમાં ભારે આદરભાવ જોવા મળ્યો હતો. ત્યારબાદ જુલુસ દરબારી મસ્જિદ ખાતે પહોંચ્યું હતું, જ્યાં થોડા સમયના વિરામ દરમિયાન વિશેષ દુઆઓ તેમજ નાત મનકબતનું પઠન કરવામાં આવ્યું હતું. સમગ્ર માર્ગ પર શિસ્તબદ્ધ અને સુમેળભર્યા વાતાવરણ વચ્ચે લોકોમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જુલુસ શહેરના વિવિધ માર્ગો પર ભ્રમણ કરી અંતે બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું. અહીં શેરે અલી બાવા, નાસિર મંસૂરી તથા સૈયદ શરતોની પ્રેરક ઉપસ્થિતિમાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સામૂહિક દુઆ કરવામાં આવી હતી, જેમાં હજરત મૌલા અલી અલૈહિસ્સલામના પ્રેરણાદાયી જીવન, તેમના સંઘર્ષ અને ઇસ્લામ માટેના બલિદાન વિશે વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજનમાં આમોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुह। 13 रजबुल मुरज्जब એટલે કે મૌલુદ કાબા હઝરત મૌલા અલી મુશ્કિલ કુશા અલી કરમલા વજહ તેમની વિલાદત બાસબાતનો દિવસ આપનો જન્મ કાબતુલ્લાહની અંદર થયેલો. આજના અમારા આમોદના તમામ અકીદતમંદોએ એકત્રિત થઈ વિવિધ મોહલ્લાઓમાંથી એમના નામનું જુલુસ પસાર કર્યું અને હઝરત ગેબન શાહ રોશન જમીનની બારગાહમાં એટલે કે બગીચા બાદશાહ બાપુના બગીચામાં આવીને સંપન્ન કર્યું. જુલુસમાં ઘણી બધી તાદાદમાં લોકો એકત્રિત થયા. લોકોના સાથ સહકાર અને સપોર્ટથી ખૂબ સારું જુલુસ સંપન્ન કર્યું. સાદત કિરામ અને ઉલમાએ ગામના એમનાથી નાદે અલી મુશ્કિલ કુશાના મનકબતો નાતો પડતા જુલુસ સર્વ આમોદમાંથી ગુજારી અહીંયા ગેબન શાહ રોશન જમીનની બારગાહમાં બાદશાહ બાપુની બગીચામાં સંપન્ન કરવામાં આવ્યું. અસ્સલામુ અલૈકુમ.